નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું। તો આજના વિડીયો વાત કરવાના છે ફાઇનલી મિત્રો સરકાર લીધું મહત્વનું પગલું। સરકાર જે કર્મચારી છે તેમના માટે ખૂબ જ સારા સમાચાર આવે છે। મોંઘવારી ભથ્થા બાબતે અપડેટ આપવામાં આવી છે, તો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે, લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો। તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, તેનો પગાર બાબતે, ડીઆર એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે તો હરેક માહિતીનો ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે। તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો ચાલો જાણીએ આજની મહત્વની અપડેટો। તો સરકાર દ્વારા લીધો મહત્વની અપડેટ, મોંઘવારી ભથ્થા લઈને સરકારે એક લેટેસ્ટ અપડેટ આપવામાં આવી છે। તો ચાલો જાણીએ વિગતવાર માહિતી। તો સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો કે જે મોંઘવારી ભથ્થું 53% હતું તે વધીને 56% સુધી પહોંચી જશે, કારણ કે મોંઘવારી ભથ્થું છે 3%નું પણ આ વધારો કેન્દ્રીય કર્મચારીઓની પગારમાં સારો વધારો કરી શકે છે। જો આમાં 3% વધારો આવશે તો સરકારી કર્મચારીઓને અને પેન્શનભોગીઓને મળતા રૂપિયાનો તફાવત દેખાશે। કેન્દ્રીય કર્મચારીઓના માં વધારો કરવાનો નિર્ણય મુખ્યત્વે એઆઈસીપીઆઈના ડેટાના આધારે કરવામાં આવશે। અને મિત્રો જે આધાર કરવામાં આવશે તો જેના જે છેલ્લા મહિનાના ડેટા દર્શાવે છે કે સરકારે 9 વર્ષમાં 53%થી વધારીને 56% કરી શકે છે। સાતમું પગાર પણ છે મોંઘવારી ભથ્થામાં ગણતરી એઆઈસીપીઆઈના આધારે કરવામાં આવશે। જો આ વખતે જુલાઈથી ડિસેમ્બર 2024 સુધીના એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ ડેટા નક્કી થશે તો નક્કી કરશે કે સરકારી ઓમાં કેટલો વધારો કરશે। તો સાતમું પગાર પણ હેઠળ ડીએમાં વર્ષમાં 2 વખત જાન્યુઆરી અને બીજી વખત જુલાઈમાં વધારવામાં આવશે। આ સુધારો એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ સરેરાશ પર આધારિત છે। આ વખતે જાન્યુઆરીમાં 2025માં ડીએ રિવિઝન જુલાઈ ડિસેમ્બર 2024માં સુધી કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા પર આધારિત છે। જોકે કેન્દ્રીય કર્મચારીઓના ડીએ વધારો કરવાની ઔપચારિક જાહેરાત માર્ચમાં કરવામાં આવશે। તો મિત્રો થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો। બેલ આઇકન બટન દબાવી દો, લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, રોજના રોજ આવી માહિતી તમને મળતી રહેશે। તો થેન્ક યુ વેરી મચ।